ગુજરાતમાં સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિ કેટલી છે તો 15 લાખ. એ પૈકીની ભારત દેશમાં જીવસૃષ્ટિ કેટલી છે તો ભાઈ 81,251. બરાબર. પછી તેમાં પક્ષીઓ કેટલા છે ભારતમાં જે છે 81,251 જે છે જીવસૃષ્ટિ છે એમાં પક્ષીઓની પ્રજાતિઓ કેટલી છે. પક્ષી કેટલા પ્રકારના છે બરોબર. આ જો MCQ ખાલી જગ્યા જોડકામાં પૂછી શકાય એ આંકડા કે માહિતી એટલે ફરી વાર રિપીટ કરું છું કે વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ છે. એમાં ભારત દેશમાં 81,251 પ્રજાતિઓ છે. એમાં ભારતમાં પક્ષી પ્રજાતિઓ 1,230 છે. બરાબર. સરીસૃપ જે સરકીને ચાલે છે એવી પ્રજાતિઓ 496 છે. ઉભયજીવી જે જમીન પર અને પાણી બંનેમાં રહી શકે એવા ઉભયજીવ પ્રાણીઓની પ્રજાતિઓ 210 છે. સસ્તનો જે પ્રાણીઓ જે છે એની પ્રજાતિઓ 398 છે. માછલાની પ્રજાતિઓ 2,546 છે. અને કીટકો જીવજંતુઓ જે છે સૂક્ષ્મ જીવાણુઓ છે એની જે છે પ્રજાતિ 60,000 જેટલી ભારતમાં છે. એટલે ભારતમાં 81,251 જાતના જીવસૃષ્ટિની પ્રજાતિઓ જોવા મળે છે. બરાબર. હવે આપણે અહીં આગળ અભ્યાસ કરતા હતા ભારતમાં ભારતની વૈવિધ્ય સભર જીવસૃષ્ટિ ભારતની વૈવિધ્ય સભર જીવસૃષ્ટિ એ આપણે જોયું ગયા લેક્ચરમાં. હવે આપણે વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. કે વન્યજીવો છે એ વન્યજીવો અને એ લોકોની સંરક્ષણની જરૂરિયાત શા માટે છે. જે વન્ય જીવો છે આપણે જોઈએ છે કે તમે 8મા ધોરણમાં પણ ભણીને આવ્યા છો કે જે જંગલોના નાશ ઔદ્યોગિકરણને લીધે થાય છે એને લીધે જે છે જંગલ જેનું આશ્રય સ્થાન છે એવા પ્રાણીઓ પક્ષીઓ અને જીવજંતુઓ જે છે નિર્વાસિતો જે છે એ પોતાના ઘર વિહોણા થયા છે. એ આશ્રય વિહોણા થયા છે. એ લોકો ન આશ્રય છીનાઈ ગયું છે. પરિણામે એ બધી જ પ્રજાતિઓ જે છે એનું નાશ થયું છે. બરાબર. પછી વન્ય જીવો છે વન્યમાં રહેતા જીવો પછી એ સરીસૃપ હોય કે પ્રાણી હોય કે નાના પ્રાણીઓ હોય કે હાથી અને જીરાફ જેવા મોટા પ્રાણીઓ હોય. બરાબર. કે પક્ષીઓ હોય કે જીવજંતુ હોય એ બધા જ વન્યજીવોમાં એ બધાનો સમાવેશ થાય છે. એ લોકોનું સંરક્ષણની જરૂરિયાત શા માટે છે. તો આપણે એમાં આગળ જોશું કે ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાય છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. એટલે કે મોટું જોખમ આવી રહ્યું છે. એમાં એક છે શહેરીકરણ ઔદ્યોગિકરણ એ તો મુખ્ય પાસા છે જ. બરાબર. એ સિવાય બીજા પણ કે દાવાનળ ફાટી નીકળવું એટલે કે આગ લાગવી જંગલમાં. બરાબર. એ પછી કુદરતી રીતે હોય આગ લાગે કે કોઈ માનવ પ્રવૃત્તિ દ્વારા જે છે આગ લાગી હોય. બરાબર. કોઈ ઇન્ડસ્ટ્રી એરિયા જે છે જંગલની બાજુમાં હોય ને ત્યાં આગળ અકસ્માત થયું હોય ઇન્ડસ્ટ્રીમાં કંપનીમાં કે ઉદ્યોગમાં જે ઇન્ડસ્ટ્રી એરિયા હોય ત્યાં આગળ તો ત્યાં આગળથી જો કોઈ તણખલું ઉડીને કે કોઈ પણ કારણોસર કે માનવ પ્રવૃત્તિ દ્વારા બરાબર તો જંગલમાં આગ લાગે છે અને એને લીધે શું થાય છે જંગલ જે છે સળગી જાય છે અને એમાં રહેતા
જીવ વન્યજીવો છે એને નુકસાન પહોંચે છે. બરાબર, તો અહીંયા આગળ જોઈએ કે ઘણા વર્ષોથી ઘણા દાયકાથી જે વન્ય જીવો છે એના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. એનું એક કારણ છે ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને માનવ પ્રવૃત્તિઓ છે. જંગલમાં જઈને એડવેન્ચર કરે છે, બરાબર, પિકનિક પર જાય છે, બરાબર, એ પ્રવૃત્તિ દરમિયાન પણ જે છે આવી રીતે અકસ્માત થઈ શકે છે કે જંગલમાં આગ લાગી શકે છે. આજથી 100 વર્ષ પહેલા વાઘ હજારોની સંખ્યામાં ભારતમાં જોવા મળે. પૂરા ભારતમાં વાઘ જોવા મળતા હતા. આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના 2014 ના અંદાજ મુજબ નો આંકડો છે કે 2014માં જે એની ગણતરી કરવામાં આવી હતી ત્યારે વાઘોની સંખ્યા, રાષ્ટ્રીય પ્રાણી વાઘ, બરાબર, વાઘની સંખ્યા 2014માં અંદાજ મુજબ 2226 છે. બરાબર, કે જે ઓછી કહેવાય. થોડા વર્ષોમાં લેવાયેલા પગલાથી વાઘની સંખ્યા વધી છે. બરાબર, હવે 2014માં જ્યારે વાઘની ગણતરી કરવામાં આવી હતી કે ભારતમાં જે એરિયામાં જોવા મળે છે વાઘ, એ એરિયામાં વાઘોની ગણતરી કરી 2014માં, તો 2226 વાઘો હતા. જે બહુ જ સંખ્યા ઓછી હતી. હવે રાષ્ટ્રીય પ્રાણી, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને વાઘ જ ભારતમાં ન હોય, જોવા ન મળે, તો એ કેવું કેવાય? બરાબર, તો એ લોકોને વન વિભાગ વાળાને જરૂર પડી કે આ વાઘ છે એની સંખ્યા જે ઘટી રહી છે, 2226 સુધી પહોંચી ગઈ છે, હવે એ આંકડાને વધારવું જોઈએ. વાઘોનું સંરક્ષણ કરવું જોઈએ. એને એની સંખ્યા વધે એવી રીતે જે છે કરવું જોઈએ. અને એને જે નુકસાન પહોંચતા પરિબળો છે એનાથી એને સુરક્ષિત કરવું. તો એ લોકોએ શું કર્યું કે જે જંગલોમાં, જે વિસ્તારોમાં જે વાઘ હોય છે, વાઘ હતા, એ એરિયાઝને, એ વિસ્તારોને એ લોકોએ આરક્ષિત કરી દીધા કે ત્યાં આગળ જે છે તમે સરકાર, ત્યાં આગળના વન વિભાગના અધિકારીઓ છે એની રજા વગર જે છે અંદર તમે જઈ શકો નહીં. બરાબર, કે તમે તમારું વાહન લઈને જઈ શકો નહીં. તમારે અંદર જવું હોય, પરમિશન મળી બી ગઈ હોય તો તમારું વાહન છે કોઈ બહાર મૂકવાનું, અને એ લોકોનું જે વાઘને તમારે જોવા હોય તો એ લોકોનું સ્પેશિયલ જીપ ગાડી હોય છે, એમાં તમે બેસીને જઈ શકો છો. બીજું કે એ લોકો જે છે એ વિસ્તારમાં જે સુરક્ષિત એરિયા કર્યો છે, આરક્ષિત એરિયો કર્યો છે, ત્યાં આગળ જે મનુષ્યને પિકનિક, પાર્ટી કે એડવેન્ચર માટે જે છે છૂટછાટ આપતા નથી. બરાબર, કારણ કે એ મનુષ્યની પ્રવૃત્તિ દ્વારા જે છે એ જંગલના પ્રાણીઓ છે ડરી જાય છે. અને એ વિસ્તાર છોડીને જતા રહે છે. એટલા માટે ત્યાં આગળ મનુષ્યની પ્રવૃત્તિઓ છે અટકાવવામાં આવી છે. બીજું, શિકાર પર પાબંદી મૂકવામાં આવી છે ને શિકાર એક ગુનો થઈ ગયો છે કે તમે શિકાર કરતા પકડાવો તો એ વિસ્તારમાં, તો તમારે જે છે તમને સજા થાય. બરાબર, કે દંડ અને સજા બેઉ થાય. બરાબર, તો એવા જે છે પગલા લઈ અને આ વાઘોની સંખ્યામાં જે છે વધારો થયો છે. બરાબર, તો છેલ્લા થોડા જ વર્ષોમાં લેવાયેલા પગલાથી તો કયા પગલા લીધા? તો ભાઈ શિકાર પર પ્રતિબંધ કર્યો, વાઘો જે વિસ્તારમાં જોવા મળતા હતા એ એરિયાને આરક્ષિત કરી દીધો, મનુષ્યને એ એરિયામાં, એ વિસ્તારમાં જવા પર પાબંદી કરી દીધી. બરાબર, ને એ લોકોનું સંખ્યા વધે એ રીતે એ લોકોની દેખભાળ થવા લાગી. બરાબર, વાઘની સંખ્યા વધી છે તે એક સારી નિશાની છે. દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત
ડાયક્લોફેશ પેન્સ ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલા માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે. હવે ગીધ છે, ગીધ પેલાના સમયમાં બહુ જ જોવા હતા. ઉનાળાની ઋતુમાં તો ગીધ જે છે અહિયાં છેક જેમ આપણે બીજા પક્ષીઓ કેમ ઉડતા હોય એવી રીતે આકાશમાં આપણને ઉડતા દેખાય. તરત જ અત્યારે ગીધ ને જોવા હોય ને તો આપણને ઝડપથી ગીધ પક્ષી જોવા નથી મળતું. શાયદ કે તમે લોકો તો એને આકાશમાં ઉડતો જોયો બી નહી હોય. ઘણા એવા હશે કે તમે ગામડા તરફ જાઓ તો ત્યાં કદાચ તમને જોવા મળે, પણ શહેરી વિસ્તારમાં તો એ આપણને બહુ જ મુશ્કેલથી જોવા મળે. એવા ખુલ્લા એરિયામાં જાવ ત્યાં આગળ ગીધ જોવા મળે. બરોબર, તો ગીધની સંખ્યા જે છે એ કેમ નામશેષ થવાને આરે આવે છે? તો ગીધ છે ને એ ગીધ નો ખોરાક જે છે મૃત પ્રાણીઓ હોય છે એનું માંસ ખાય છે. દાખલા તરીકે ગામડામાં ઢોર ઢાખર જે મરી જાય ને તો એને જે ખુલ્લી જમીન હોય ને એ ખુલ્લી જમીન પર એને એનો શબ છે એ મરી ગયેલી જે ગાય છે કે ભેંસ છે કે બકરી છે તો એને ખુલ્લામાં જે છે મૂકી દેવામાં આવે છે. તો પછી ત્યાં આગળ શું થાય છે, તો પછી ત્યાં આગળ એવા ગીધ છે, કાગડા છે, એવા બધા પ્રાણીઓ આવીને તેનું માંસ ખાઈ જાય છે. તો એનાથી શું થાય છે? તો એ પક્ષીઓને ખોરાક મળે છે અને એ પ્રાણી સડીને જે વાસ આવે છે એ પ્રદૂષણ થતું નથી. બરાબર, તો એ ગામડાના લોકો શું કરે છે એવી ખુલ્લી જમીન પર જે છે એને મૂકી આવે છે. તો ત્યાં આગળ જે છે ગીધ જેવા પક્ષીઓ જે છે એને એક બે દિવસમાં જ જે છે એનું બધું જ માંસ ખાઈ જાય છે. તો એ ગીધની સંખ્યા કેમ ગીધ જે છે કે નામશેષ થયા છે. તો દુધાળા પ્રાણીઓ જે છે ગાય છે, ભેંસ છે, જે પશુપાલકો જે પાળે છે દૂધ માટે, તો એની સારવાર માટે જે છે એને દવાઈ તંદુરસ્ત રહે ઈ ગાય ભેંસ જે છે બકરા છે એ માંદા ન પડે એના માટે અને એની સારવાર માટે જે દવા વપરાય છે એ દવાનું નામ છે ડાયફ્લો પેન્સ નામની દવા છે જે ઈ પશુઓને આપવામાં આવે છે કે જેથી એ લોકો તંદુરસ્ત રહે. તો એ દવા જે છે એ પશુઓના શરીરમાં હોય છે, બરાબર, અને એને લીધે શું થાય છે એનું માંસ જે છે પ્રદુષિત થઈ જાય છે. તો અને એ પશુઓ મરી જાય છે અને એ મર્યા પછી એ પશુઓને ગીધ જેવા પક્ષીઓ જે છે ખાય છે એના માંસને. પરિણામે એ દવા જે છે એ દવા એ પશુનું માંસ જે ખરાબ કરી દીધું છે એ માંસ ગીધના શરીરમાં જાય છે અને ગીધ જે છે એ મરી જાય છે. બરાબર, એટલા માટે જે છે આ દવા છે ડાયક્લો પેન્સ દવા છે જે દુધાળા પશુઓને જે છે તંદુરસ્તી માટેની સારવાર માટે વાપરવામાં આવે છે. એ ગીધ નામના પક્ષી માટે ડેન્જર છે, ખતરનાક છે. કારણ કે એવું દૂષિત માંસ છે ખાવાથી એ ગીધોની સંખ્યા જે છે એ નામશેષ થઈ છે, નામશેષ થવાને આરે છે. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલોમાં નષ્ટ થઈ ગયા છે. હવે તમારે ચિત્તા જોવા હોય તો માત્ર ફોટામાં જોઈ શકો, ભારતમાં તમે ન જોઈ શકો. બરાબર, પેલા જોવા મળતા હતા. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા હતા ચિત્તા, પણ હવે એ જંગલોમાંથી જે છે નામશેષ થઈ ગયા છે. એ નામશેષ થવા માટેના ઘણા બધા કારણો છે. બરોબર, જંગલોમાં ઘટાડો, શિકાર, તો અત્યારે જે છે સમગ્ર ભારતમાં ચિત્તાઓ જોવા મળતા નથી. ગીરના એશિયાઈ સિંહ, ગીર જંગલના જે એશિયાઈ સિંહ એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા. મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા. તે
આજે માત્ર ગીરના જંગલ પૂરતા જ મર્યાદિત છે. પૂર્વ તરફ સુધી ભારતની પૂર્વ દિશા તરફથી જોવા મળતા ગુજરાત પશ્ચિમમાં છે. ખબર છે ને? ગીર બી ભારતની એજ દિશામાં આવેલું છે, પશ્ચિમ દિશા. તો એશિયાઈ સિંહ જે છે એ એક સમય એવો હતો કે એ પૂર્વ સુધી જોવા મળતા હતા. આજે માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ સિંહ જોવા મળે છે. હવે સિંહ એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા. તે આજે માત્ર ગીરના જંગલો પૂરતા જ મર્યાદિત છે. સંરક્ષણના સમયના પગલા લેવાથી તેનું સંવર્ધન થતા હવે એમાંય તે સિંહ ને સંવર્ધન માટેની યોજના કરવામાં આવી અને એને લીધે સિંહની સંખ્યા પણ વધી. 2015ની ગણતરી મુજબ 523 સંખ્યા હતી સિંહોની. 2015માં જયારે સિંહ જે છે એ રાજ્ય પ્રાણી છે. રાજ્ય પ્રાણી છે અને વાઘ રાષ્ટ્રીય પ્રાણી છે. તો 2015ની ગણતરી મુજબ 523 સંખ્યા જે છે સિંહોની હતી. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં પછી પક્ષીઓ વિશેની વાત કરીએ. એક સમયમાં જે છે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા. જેની સંખ્યા ઘટી છે. પેલા જે જોવા મળતા હતા એટલી સંખ્યામાં આજે સારસ પક્ષી જોવા મળતા નથી. વન્ય જીવો સૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિના એક અભિન્ન અંગ ગણાય છે. વન્ય જીવ સૃષ્ટિ છે એ છેવટે જીવસૃષ્ટિનો એક અભિન્ન અંગ ગણાય છે. અભિન્ન અંગ એટલે જેને અલગ ન કરી શકાય. બરાબર. જેમ આપણને જે પોષક કડીમાંથી એક કડી તૂટી જાય તો બધું આખું ચેન જે છે એ ફરતું બંધ થઈ જાય છે. એમ એક પોષક કડીમાં છે આ જીવસૃષ્ટિ. વન્ય જીવસૃષ્ટિ. બરાબર. તો એ ન હોય તો ઘણી બધી મુશ્કેલીઓ થઈ જાય. તો જીવસૃષ્ટિ એક અભિન્ન અંગ ગણાય છે. પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્ય જીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે. કે આપણી પર્યાવરણની ગુણવત્તા ઘટી છે. એમાં પ્રદુષણ વધ્યા છે. એમાં જે છે માનવ પ્રવૃતિને આધારે માનવ પ્રવૃતિને કારણે આ પ્રાણી અને પશુઓ જે છે પક્ષીઓ છે એનું નુકસાન થઈ રહ્યું છે. શિકારની શોખની પ્રવૃત્તિઓ શિકાર નો શોખ હોય એવી પ્રવૃત્તિ કરતા લોકો જે છે આવા પ્રાણીઓનો જે છે નાશ કરી રહ્યા છે. પક્ષીઓનો શિકાર કરી રહ્યા છે. ઘણા પોતાની જંગલ તરફ વસવાટ કર્યો છે તો પોતાની સુરક્ષા માટે એવા પશુઓને જે છે ઝેર આપીને કે એને મારીને જે છે મારી નાખે છે. તો આ બાબતે જે છે ઘણું જે છે વિચારવું પડે છે. કારણ કે આ વન્ય જીવસૃષ્ટિ છે એ આપણું એક અભિન્ન અંગ જીવસૃષ્ટિનું એક અભિન્ન અંગ ગણાય. આ બાબત ચિંતાજનક છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામગુરુ ક્વચિત જ જોવા મળે છે. ક્યારેક જ જોવા મળે છે. કે ગુજરાતના પર્વતીય વન વિસ્તારો છે ત્યાં જોવા મળતું ત્યાં જ રહેતું ગરુડ જેને શ્યામ ગરુડ કહેવામાં આવે છે એ ક્યારેક જ જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોત્રો આજે ભાગ્યે જ નજરે પડે છે. પ્રશ્નમાં પૂછાય છે ખાલી જગ્યામાં કે MCQ કે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં
સહજ જોવા મળતો ખાલી જગ્યા આજે ભાગ્યે જ નજરે પડે છે. શું આવે? ચિલોત્રો. ચિલોત્રો એક પક્ષી છે. માનવીની અસ્મિત લાલચ. અસ્મિત એટલે અમર્યાદિત. કે મનુષ્યની બધી જ જરૂરિયાતો એક પછી એક પછી એક પછી મને કોઈ દિવસ સંતોષથી બેસતો નથી. હા, હવે મને સંતોષ થઈ ગયો છે. હવે મારું જે છે બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે, એવું નહીં. મનુષ્યની જરૂરિયાતો એક પછી એક પછી એક પછી એક ઉત્પન્ન થતી જાય છે. એક જરૂરિયાતને સંતોષે પછી એની બીજી ઊભી જ હોય. અસ્મિત લાલચ કે મેં આટલું કમાયું, મેં આમ કર્યું હોત તો ઓર આમ કમાવીશ. મેં આમ કર્યું, હું આના બદલે આમ કરું તો આનાથી વધારે પ્રોફિટ મળે. એટલે મનુષ્યની જે લાલચ છે પૈસા કમાવાની, આગળ આવવાની, શ્રીમંત બનવાની જે ઈચ્છાઓ જે છે એ અસ્મિત છે. એમાં એની સીમા વગરની છે, સ્ટોપ નથી થતી. બરાબર ને? અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો અમર્યાદિત છે. અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવો આવી સ્વાભાવિક છે. બરાબર ને? કે મનુષ્યની લાલચ કેવી લાલચ? અસ્મિત લાલચ. એની પ્રગતિની દોડ એ પર્યાવરણની સમતુલા ને માઠી અસર પહોંચાડે અને એના માઠા પરિણામો એની સામનો કરવો પડે એ સ્વાભાવિક છે. બરાબર? મનુષ્ય પોતાની લાલચને કારણે જે છે જે જંગલોમાં જે છે પ્રાણીઓનો જે છે શિકાર કરીને એનો વેપાર કરતો હોય છે. પ્રાણીઓના જે છે અંગોનો, હાથીના દાંતનો, વાઘના નખનો, એના ચામડાનો, મોરના પીંછાનો. એક વખત તો આદિવાસી પ્રજાએ છાપામાં જ હતું 2 વર્ષ લગભગ પહેલા કે ત્યાં આગળ રહેતા જે લોકો જે છે એ લોકો એ કઈ ખેતર ઓલું એમાં જે છે મોર બધું છે ચણી જતા. તે લોકોએ શું કર્યું હતું ત્યાં આગળ જંતુનાશક દવાઓ છાંટી હતી ને તો એ બધું જંતુનાશક દવાઓ જે ખાવાથી ઘણી બધી સંખ્યામાં એક સાથે છાપવામાં આવ્યું હતું કે 100 થી 150 જેટલા મોર જે છે એક સાથે મરી ગયા. પછી એ લોકો આદિવાસી પ્રજા એ શું કર્યું એ બધા જે છે પીછા જે છે એ લોકો એ લઈ લીધા. પછી શું કર્યું એને કોઈને પૂછવામાં પણ આવ્યું એ લોકો વેચાણ કરશે. હવે એ દવા જાણી બૂજીને છાંટવામાં આવી હતી કે દવા છાંટી હતી તો આકસ્મિક રીતે એ લોકો ખાઈ ગયા. મતલબ કે ઈ બાર ન આવ્યું. પરંતુ એ વખતે જ્યાં એ જંગલમાં એ વિસ્તારમાં મોરની એક સાથે ઘણી બધી જે છે સંખ્યામાં મોર જે છે મરી ગયા. તો આવી રીતે પણ ઘટના બનતી હોય છે કે આકસ્મિક રીતે આવું ઘટાઈ જાય છે કે જેથી એ પ્રાણીઓને નુકસાન પહોંચે છે ને એ જે છે એવી જ રીતે ઘણા બધા ખેતરોમાં જંતુનાશક દવાઓ છાંટી હોય છે. તો સસલા છે, હરણ છે એ જઈને ખાય છે. એનું પોઈઝન એના શરીરમાં જાય છે ને એ લોકો મરી જતા હોય છે. તો અહીંયા આગળ જે છે આપણું જે પર્યાવરણની સંતુલા છે એને નુકસાન પહોંચાડી રહ્યા છે મનુષ્ય પ્રવૃત્તિ. પછી જાણીને હોય કે અજાણતા બરોબર પરંતુ એ ગંભીર સમસ્યા છે. માનવીની અસ્મિત લાલચ અને પ્રગતિની દોડધામ પર્યાવરણના અસમતુલાથી અનેક માઠા પરિણામોનો સામનો કરવાનો તે સ્વાભાવિક છે. હજુ સમય છે વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલા નહીં લેવાય તો કદાચ અનેક વન્ય જીવોને આગામી દિવસોમાં કેવળ ચિત્રમાં જ ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે. હજી પણ સમય છે. આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એના પર નિયંત્રણ કરવા જોઈએ.
જે સરકારે એવા રૂલ્સ કરવા જોઈએ કે આ જે વન્ય જે પ્રાણીઓ જે છે એનું રક્ષણ થાય ને સરકારે કર્યું છે કે વાઘ માટે જે છે પ્રોજેક્ટ ટાઈગર બરોબર સિંહ પરિયોજના અને વાઘ પરિયોજના એવી યોજનાઓ જે છે અમલમાં મૂકી છે બરોબર આગળ આજ પાઠમાં આપણે ભણીશું તો અહીંયા આગળ જે છે આપણે આ વન્ય જીવોને બચાવવા માટે સરકારની મદદ કરવી જોઈએ એવા કોઈ શિકાર કરતા વ્યક્તિઓ દેખાય કે માલુમ પડે તો આપણે વન વિભાગ અધિકારીને જાણ કરવી જોઈએ આપણે ભાવનગરમાં બી છે કાળિયાર નું જે છે વેળાવદરમાં હરણ માટે છે ને હવે આપણે નવો પોઈન્ટ આવ્યા ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય હવે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય જે છે એ શા માટે છે તો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય તો રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે શું તો રાષ્ટ્રીય ઉદ્યાનો એક કુદરતી વનસ્પતિ વન્ય જીવો કુદરતી સૌંદર્યતાના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તાર છે રાષ્ટ્રીય ઉદ્યાનો છે એમાં કઈ કઈ વસ્તુઓનું જે છે સુરક્ષા કરવામાં આવે છે તો રાષ્ટ્રીય ઉદ્યાનો છે એમાં કુદરતી વનસ્પતિ એટલે જંગલમાં ઉગી નીકળે જંગલો જે છે એને 17મા પાઠમાં આપણે ભણ્યું કે એ જંગલો નો નાશ ન થાય એ જંગલમાં ઉગી નીકળતા કિંમતી જે છે વૃક્ષો છે બરોબર ચંદન છે સીસમ છે એ બહુ જ કિંમતી લાકડું છે બહુ ઊંચી કિંમતે વેચાય છે તો જંગલમાંથી એની ચોરી ન થઈ જાય એ વૃક્ષો કાપીને કોઈ ચોરી ન કરી જાય બરાબર સાલ છે સીસમ છે ચંદન છે નીલગીરી છે એવા વૃક્ષો જે છે એની ચોરી ન થાય અને બીજા ઘણા બધા જે વૃક્ષો છે જે ઔષધ્ય તરીકે વપરાય છે અને જે બહુ જ ઓછી સંખ્યામાં હોય છે એવા વૃક્ષોની જે છે ચોરી ન થાય એ માટે રાષ્ટ્રીય ઉદ્યાનો સ્થાપવામાં આવે છે બીજું વન્યજીવો પણ રક્ષણ કરવામાં આવે છે કે જે વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે આરક્ષિત કર્યું હોય સરકારે ત્યાં આગળ તમે વૃક્ષો ને કાપી શકો નહી કે ત્યાંના પાંદડા તોડી શકો નહી તમે અંદર એન્ટર થાવ એ વિસ્તારમાં પરમિશન લઈને તો તમારે ત્યાંના એક બી વૃક્ષના પાંદડાને તમે તોડી ન શકો હવે ત્યાં તમને સ્ટ્રિકલી સૂચના આપવામાં આવે કે કોઈ બી વૃક્ષને અડવાનું નહીં એના પાન તોડવાના નહીં તમારે ખાલી જોવા આવ્યા છો વૃક્ષોને ભણવા માટે અભ્યાસ માટે કે તમારા નોલેજ વધારવા માટે ફક્ત તમારે ઈ જોવાનું છે કે ફોટો પાડવો હોય તો વૃક્ષો નાખી ફોટો પાડી શકો બરાબર પરંતુ તમે એને નુકસાન ન કરી શકો પછી ત્યાં આગળના જે છે વન્ય જીવો પછી એ રાષ્ટ્રીય ઉદ્યાન નો જે વિસ્તાર છે એમાં જે વન્ય જીવો હોય તેને તમે જે છે તમે પકડો એની પાછળ દોડો એવી કોઈ પ્રવૃત્તિ તમે કરી શકો નહી ફક્ત એને દૂરથી જોવાનું પછી કુદરતી સૌંદર્યના સ્થળો છે બરાબર એને પણ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જે છે આરક્ષિત કરેલા રાણીની વાવ છે પછી જૂના જૂના મહેલો છે કિલ્લાઓ છે બરાબર એને તમે કોઈ નુકસાન ન
ઓસાડી શકો, બરાબર. ત્યાં આગળ જે છે કેમ તો એ બધી વિસ્તારો એરિયાને કરવામાં આવે છે એ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આરક્ષિત કરેલા છે, બરાબર. કારણ કે એ આપણી સંસ્કૃતિ છે. આપણા પહેલાના સમયમાં કેવા કિલ્લાઓ હતા, કેવી વાવ હતી પાણી સંગ્રહ માટેની, એ બધું એના પરથી જે છે આપણને જે છે ઇતિહાસની જાણકારી મળે છે. અને આવનારી પેઢી એને જુએ, એને સમજે, એના પર અભ્યાસ કરે, એટલા માટે એને શું કરવામાં આવ્યું છે, એની સુરક્ષા આપવામાં આવી છે, બરાબર. એ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એવી વસ્તુનો પણ સમાવેશ થાય છે. તો રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો, બરાબર. એમાં જે છે હિલ સ્ટેશન આપણા જે છે એરિયાની જે છે સુંદરતામાં જે છે વધારે, તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળો ની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તાર છે, જેને રાષ્ટ્રીય ઉદ્યાન સમાવેશ કરવામાં આવે છે. તેમાં માનવ વસવાટ, તો રાષ્ટ્રીય ઉદ્યાન જ્યાં જે વિસ્તારને આરક્ષિત કર્યો છે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે, એટલા વિસ્તારને જે છે ગણી લેવામાં આવ્યું છે. એ વિસ્તારમાં કોઈ મનુષ્ય ઘર બનાવીને રહી શકતો નથી. તેની આજુબાજુ જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ એરિયામાં એ જમીન ખરીદી શકે નહીં, કે ત્યાં આગળ એ ઘર બનાવીને રહી શકે નહીં, કે પોતાના જે છે પશુઓને ચરાવવા માટે એ રાષ્ટ્રીય ઉદ્યાન પછી જંગલોમાં લઈ જઈ શકે નહીં, કે જે જંગલો છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવે ત્યાં પોતાના પશુઓને જે છે ચરાવવા લઈ શકે નહીં. અને જંગલને લગતી આર્થિક પ્રવૃત્તિઓ જે છે એ કરવા પર અને પ્રાણીઓના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. જંગલને લગતી આર્થિક પ્રવૃત્તિ, ત્યાંથી લાકડા કાપીને લઈ જવા, ત્યાં જંગલ જ છે આટલા બધા છે તો લાવ ને હું કાપીને વેચી નાખું, બરાબર. અથવા તો તમે ત્યાં આગળ જે છે પિકનિક લઈ જાવ, કોઈ આર્થિક પ્રવૃત્તિ કે જેમાંથી તમે એ વિસ્તારમાં જઈને પૈસા કમાવા માટેની કોઈ પ્રવૃત્તિ તમે કરી શકો નહીં, બરાબર. અને શિકાર પણ એ એરિયામાં કરી શકો નહીં. જો આ બધું કરો તો એ ગુનો છે. તમે તમારા પશુઓને ચરાવવા લઈ જાઓ, કે ત્યાં આગળ તમે રહેવાનો પ્રયત્ન કરો, કે તમે ત્યાં આગળ કોઈ આર્થિક પ્રવૃત્તિ કરતા પકડાવો, કે તમે ત્યાં શિકાર કરતા પકડાવો, તો એ ગુનો બની જાય, બરાબર. અને એની સજા થાય, કે એને લગતા શું બન્યા છે, કાયદા બન્યા છે, બરાબર. હવે આ તો થયું રાષ્ટ્રીય ઉદ્યાન. ફરીથી રિપીટ કરું છું, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? 2 માર્ક્સમાં પૂછી શકાય તમારે કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શકે અથવા અભયારણ્ય એટલે શું? તો રાષ્ટ્રીય ઉદ્યાન એક કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર છે, બરાબર. તેમાં માનવ વસવાટ, ચરણ કે જંગલ ને લગતી આર્થિક પ્રવૃત્તિઓ કરવા પર કે પ્રાણીઓના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એવા વિસ્તારને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય ઉદ્યાન. હવે રાષ્ટ્રીય અભયારણ્ય, અભયારણ્ય ઉદ્યાન વિશે જોયું. અભયારણ્ય શું છે? તો અભયારણ્ય એટલે જેમના માથે વિનાશનું જોખમ છે. જેમ આપણે જોયું કે 2014માં વાઘની સંખ્યા કેટલી ઓછી થાય, 2226 હતી 2014માં, બરાબર ને. એની સુરક્ષાના પગલા લેવામાં આવ્યા તો એની સંખ્યામાં વધારો થયો છે, બરાબર ને. તો જે પશુ કે પંખીઓ જે છે વિનાશ નારે છે, એની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોમાં શું આવી ગયું? પક્ષીઓ પણ આવી ગયા, પશુ પણ આવી ગયા, જીવજંતુ પણ આવી ગયા.
કે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર અભયારણ્ય કહેવાય છે. ફરીથી જેમના માટે વિનાશનું જોખમ હોય એવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન એના રક્ષણ માટે અને એનો સંખ્યામાં વધારો થાય સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર અભયારણ્ય કહેવાય છે. તેમાં વન્ય જીવ સૃષ્ટિ અને પર્યાવરણ બંનેનું રક્ષણ કરવામાં આવે છે. અભયારણ્યમાં વન્ય જીવસૃષ્ટિ વન્ય જીવસૃષ્ટિમાં પશુ પંખી બધું આવી અને પર્યાવરણ બંનેનું રક્ષણ કરવામાં આવે છે. પર્યાવરણને પ્રદુષણ કરે પર્યાવરણને નુકસાન પહોંચે એ કોઈ પણ પ્રવૃત્તિ તમે કરો એ વિસ્તારમાં તો એ ગુનો ગણાય. બરાબર તો પર્યાવરણ બંનેનું રક્ષણ કરવામાં આવે છે. અહીં વૃક્ષ છેદન એટલે વૃક્ષને કાપવા વૃક્ષ છેદન એટલે વૃક્ષોને કાપવા અહીં વૃક્ષ છેદન પર કડક નિયંત્રણો તથા પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ હોય છે. વૃક્ષ છેદન પર નિયંત્રણ અને પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ હોય છે. ક્યાં અભયારણ્ય કેમ તો ભાઈ એ પર્યાવરણ નું રક્ષણ કરવાનું કાર્ય પણ અભયારણો કરતા હોય છે. પરિવાર કે અભયારણ્ય એટલે શું તો અથવા સંકલ્પના લખો અભયારણ્ય તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર એટલે અભયારણ્ય કહેવાય. તેમાં વન્યજીવો સૃષ્ટિ અને પર્યાવરણ બંનેનું રક્ષણ કરવામાં આવે છે અને અહીં વૃક્ષ છેદન પર કડક નિયંત્રણો તથા પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? અભયારણ્ય એટલે શું? એ સંકલ્પનામાં કે 2 માર્કના પ્રશ્નોમાં પૂછાય એવો પ્રશ્ન છે. હવે જે છે આ રાષ્ટ્રીય જે છે અભયારણ્યો છે અને એ રાષ્ટ્રીય અભયારણ્ય ક્યાં આવેલા છે અને એ અભયારણ્યમાં કયા પ્રાણીઓનું જે છે સંરક્ષણ અને સંવર્ધન થાય છે એના વિશે આપણે આ ચાર્ટમાં આપણે જોઈશું. બરાબર આ જે બોક્સ છે એમાં જોઈશું. અહીંયા આગળ જે છે કાઝીરંગા અભયારણ્ય જે અસમમાં આવ્યું છે અને જેમાં ગેંડા, જંગલી ભેંસ અને હરણ જેવા પ્રાણીઓનું જે છે સંરક્ષણ કરવામાં આવે છે અને સંવર્ધન કરવામાં આવે છે. તો કાઝીરંગા અસમ અભયારણ્ય છે એમાં કયા કયા પ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે તો ગેંડા, જંગલી ભેંસ અને હરણ છે. ગચ્ચી ગામ છે. જો કાઝીરંગા છે ને એ આ વિસ્તારમાં છે. કાઝીરંગા ભારતની પૂર્વ બાજુ આવેલું છે. એમાં અસમ વિસ્તારમાં આવેલું છે કાઝીરંગા. એમાં ગેંડા, જંગલી ભેંસ અને હરણ જેવા પ્રાણીઓનું જે છે સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. કાઝીરંગા અસમમાં આવેલું છે. હરણ પછી ગેંડા અને જંગલી ભેંસનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવ્યું છે. એ અભયારણ્ય છે એ અસમમાં આવેલું છે. એ અભયારણ્યનું નામ એ અભયારણ્ય કાઝીરંગામાં આવેલું છે. બરાબર
પછી બીજું જે છે થરનું રણ, જે રાજસ્થાનમાં આવેલું છે. હમ થરનું રણ જે રાજસ્થાનમાં આવેલું છે. જેનું જે છે રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ પક્ષી, ઘોરાડ પક્ષી નું ચિત્ર બતાવ્યું ને મેં તમને. આ બાજુ છે ઘોરાડ પક્ષી, આ ઘોરાડ છે. આ ઘોરાડ છે. એ ઘોરાડ પક્ષી માટેનું જે છે